આ લોલીપોપ, આમાં ઉપર ચોકલેટ હોય, નીચે સળી હોય. લગન એટલે લોલીપોપ નામ સમજી વિચારીને એટલે રાખ્યું છે કે ચોકલેટ કઈ પૂરી થઈ જાય ને હળી કઈ ચાલુ થઈ જાય ખબર નથી પડતી. જેટલા કુંવારા મારી સીડી સાંભળે છે અને અહીં બેઠા છે, એ બિચારા એની હગાઈ થશે કે નહીં એના ટેન્શનમાં દાંત નથી કાઢી શકતા. મારું ક્યાંય ગોઠવાશે કે નહીં. અરે અમારું ગોઠવાઈ ગયું છે, તારું નહીં ગોઠવાય, ધીરજ રાખ. એટલે કુંવારા એમ દાંત નથી કાઢી શકતા અને પરણેલા બિચારા દાંત કાઢવાની હાલતમાં નથી. જેટલાના ઘરવાળા બાજુમાં બેઠા છે હું જોઈ રહ્યો છું, જેવો દાંત કાઢે ને ભેગો ઠોહો મારે, હું ખી દાંત કાઢે. આજ હિંમત રાખીને હસજો. લગન એટલે લોલીપોપમાં મારે દાંપત્ય જીવનની વાતો કરવી છે. હસવું જરૂરી છે એટલા માટે કે માણસ સિવાય એકેય પશુ પક્ષીને હસવાનું વરદાન નથી. કોઈ ગધેડાને હસતો જોયો? એટલે તમારી પાસે બેઠો હોય ને આખી સીડીમાં એક જ વાર દાંત ન કાઢે એટલે સમજી લેવું કે ગધેડો થવાની તૈયારીમાં. ગધેડા દાંત નથી કાઢતા, માણસ તો કાઢે છે દાંત. પણ સ્મિત જ્યારે ફુગ્ગો થઈ જાય છે ને દોસ્ત, ત્યારે એ ખડખડાટ હાસ્ય થઈ જાય. સ્મિત જ્યારે ફુગ્ગો થઈ જાય ત્યારે ખડખડાટ હાસ્ય થઈ જાય છે. એટલે જો કે પરણેલા તો ફૂટી ગયેલા ફુગા જેવા થઈ ગયા. બંગડીના ગોબા બિચાડાને જેને જેને લાગ્યા ને, આખી જિંદગીમાં કોઈ દી દાંત કાઢ્યા જેવા નથી હોય. એ તો એટલે એ તો હજડબમ છે. પણ આજે લગ્ન જેના માટે લાચાર સંહિતા થઈ ગઈ છે એવા પતિદેવોની વાતો કરવી છે. અને ધણી જેને અણીની જેમ ખૂચ્યો છે, તણીની જેમ લાગ્યો છે, આહા, એવી પત્નીઓના પક્ષમાં બે વાતો કરવી છે. નકરા કારણ કે બે પક્ષ આજ સામે રાખવા છે. પણ સુરતના મારા મિત્ર કવિ ડોક્ટર રઈશ મણિયારના શબ્દોમાં એક સુરતી હઝલથી શરૂઆત કરું તો પરણીને પસ્તાય તો કેટો નહીં, પરણીને પસ્તાય તો કેટો નહીં, સામસામા વાહન અથડાય તો કેટો નહીં. પરણીને પસ્તાય તો કેટો નહીં, સામસામા વાહન અથડાય તો કેટો નહીં. પેલા તો કેતો તો કે ચંદ્રમુખી લાગે, પેલા તો કેતો તો કે ચંદ્રમુખી લાગે અને પછી ગ્રહણ લાગી જાય તો કેટો નહીં. પરણીને પસ્તાય તો કેટો નહીં. પેલા તો કેતો તો કે પ્રેમ એટલે રેશમની દોરી, પેલા તો કેતો તો કે પ્રેમ એટલે રેશમની દોરી અને પછી લુગડા સુકવાય તો કેટો નહીં. એક જણાની પત્નીને સાપ કડ્યો, હરફ કડ્યો કે એમાં દાંત કાઢો છો, કરડે તો ખરા ને યાર કોકને. અરે બરાબર મારા જેવા કોકે પૂછ્યું કે તારી પત્નીને સાપ કડ્યો અને તું દાંત કા કાઢસ? મને કે એ દર અઠવાડિયે આવે છે. મેં કીધું કેમ? મને કે એ ઝેર રિચાર્જ કરવા આવે છે. ઓલું BSNL નું 10 રૂપિયા કા છોટા રિચાર્જ. આ હા હા. અને એક જણાને મેં કીધું ને, મેં પૂછેલું, મેં કીધું લગ્ન થાય પછી દરેકના જીવનના પ્રસંગો મારે કહેવા છે. પરિણામની પહેલી રાતે વાલા ભાઈએ કન્ફેશન કરીને કહી દીધું કે જો હું તને આજ આપણા જીવનની શરૂઆત થાય છે ત્યારે હું કહી દઉં કે લગ્ન પહેલા મારે છે ને બહુ હૃદયપૂર્વક સ્વીકારીને કહું છું કે મારે 5 જગ્યાએ પ્રેમ પ્રકરણો હતા. આવું ખુલ્લા દિલે કહી દીધું. આને એમ થઈ ગયું કે હમણાં જે કાંઈ ધડાકો થવાનો છે એ થશે. 5 જગ્યાએ મારે પ્રેમ પ્રકરણ હતા એટલું કીધું ને એટલે છોકરી દાંત કાઢવા માંડી. તું કેમ દાંત કાઢવા માંડી? એ કે મને હતું જ કે આપણી કુંડળી મળે છે ને તો ગુણે મળતા હશે. તું તારું ભૂલી જા, હું મારું ભૂલી જાઉં. તાજમહેલ જોઈને એક પત્નીને પૂછેલું, શારજહાએ મુમતાજ માટે તાજમહેલ બંધાવ્યો, તમે મારા માટે શું બંધાવશો? આટલું કીધું ને એટલે પતિએ જવાબ આપ્યો, હું તારા હાટું પટેલ વિહારનું ટિફિન બંધાવીશ. મારી એથી વધારે હેસિયત નથી. અને એક જણાને દિલદારભાઈ મેં પૂછેલું, મેં કીધું સુખની વ્યાખ્યા શું હોઈ શકે? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ સક્સેસ એન્ડ હેપીનેસ? એને મને કીધેલું સુખની શું વ્યાખ્યા હોય? મને સાહેબ ખબર નથી, મારા તો બહુ નાનપણમાં લગ્ન થઈ ગયા.
ત્યારે ખબર પડી ને સાહેબ, ત્યારે બહુ મોડું થઈ ગયું. આને કેમ પોગવું? સુખની વ્યાખ્યાની વાત નીકળી. એક જણાએ પૂછેલું, તું તો સિંહ જેવો છો યાર, બહાર તો રાઈડ ઉપાડ્યા કરસ. ઘણા માણસો તમે જોજો બહાર સિંહ જેવા હોય, ઘરમાં પછી બકરી ડબે થઈ જાય. તું તો સિંહ જેવો છો, બહાર આટલો સિંહની જેમ રખડે ને ઘરમાં કેમ આમ હાવ બકરી ડબે થઈ જાય? મને કે હું ઘરમાં સિંહ જ છું, હું ઘરમાં મને કે સિંહ જ છું, પણ મારી માથે દુર્ગામાં સવાર થઈ જાય છે. એમાં કઠણાય, પછી હલવાઈ જાઉં છું. મને એક જણો પોસ્ટ ઓફિસમાં ગયો, સાહેબ ફરિયાદ લખી લ્યો ને કે મારી પત્ની ખોવાઈ ગઈ છે. પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્તરે કાઠલો પકડ્યો, એ ભાઈ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં લખાવાની હોય યાર, વાત તો ખરા, પોસ્ટ ઓફિસ છે. ઓલો કે માફ કરજો સાહેબ, આ આનંદમાં કઈ ખ્યાલ ન રહ્યો. ભાઈબંધો જ મને એવા મળ્યા છે કે એની પાસેથી જ વાતો મળી જાય. ગોંડલમાં હું રહું છું, બહુ અઘરું ગામ છે. હું અને મારો ભાઈબંધ અતુલ, અમે બધા સાંજે અમારે ગાંઠિયા ખાવા ગયા. રાતે બરાબર અમારા ચંદુ ગાંઠિયા વાળો છે, બહુ જોરદાર. એમાં એક દિવસ રાતે 12:30 હું એકલો ગાંઠિયા ખાવા ગયો. એટલે ચંદુ પાસે જઈને મેં કીધું ગાંઠિયા લાવે ને ભાઈ 150. મારો મગજ ઠેકાણે નહોતો, એટલે ગાંઠિયા બાંધી દીધા. પછી ચંદુએ ન કીધું તો હાલત. ચંદુ મને કહે, સાહેબ કોને બાને ખાવા હતા ગાંઠિયા? મારી દુખતી રગ માથે પગ મૂકી દીધો એને. મેં કીધું ચંદુ, આવા વરસાદ, ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો. મેં કીધું ઝીણા વરસાદમાં રાતે 12:30 વાગે મારી બા મને મોકલે? મારી બા મોકલે મને? મેં કીધું મારું હૈયું ભરાઈ ગયું. તને એમ લાગે કોણ મોકલે? મને કે સમજી ગયો સાહેબ. પછી તો હું હાલો જતો હતો ને ત્યાં ચંદુએ કીધું હવે સાંભળો ખરા, મારી વાત તો સાંભળતા જાઓ. મેં શું? મને કે સાહેબ હું રાતે 11 વાગે આવું છું ને સવારે 5 વાગે જાઉં છું, તો મને હું મારી બા મોકલતા હશે? મારી બાત મને સવારે ઉઠવા ના પાડતા, નાનો હતો ને બેટા નો ઉઠાય. મને કે હું તમારી જેમ જ ઘરવાળા મોકલે નીકળી જાય કે હું બનાવવા આવું છું, તમે ખાવા આવો છો. બોલો, બધાના ઘર આમ જ હાલે છો. તમે લોકો કોઈ કહેતા નથી, અમે લોકો અહીંથી કહી દઈશ. પણ એટલે હસતા અક્ષર નહીં, જે હાસ્ય કવિતાથી કહું તો પ્રેમની થઈ ગઈ પસ્તી સ્વાહા, પ્રેમમાં ડૂબી કસ્તી સ્વાહા, પ્રેમની થઈ ગઈ પસ્તી સ્વાહા, પપ પાવડરના ખર્ચા પાછળ, પપ પાવડરના ખર્ચા પાછળ ખર્ચાઈ ગયા મસ્તી સ્વાહા. પ્રેમમાં ડૂબી કસ્તી સ્વાહા, પ્રેમની થઈ ગઈ પસ્તી સ્વાહા, પપ પાવડરના ખર્ચા પાછળ ખર્ચાઈ ગયા મસ્તી સ્વાહા. લગ્ન કુંડની મીઠી આગે, લગ્ન કુંડની મીઠી આગે હોમાઈ ગયા હસ્તી સ્વાહા. લગ્ન કુંડની મીઠી આગે હોમાઈ ગયા હસ્તી સ્વાહા. અને સૌ કોઈ જાણે છતાં વખાણે, સૌ કોઈ જાણે છતાં વખાણે કેવી જબરજસ્તી સ્વાહા. બધાને ખબર છે કે આમાં શું છે, પણ છતાંય કોઈ કહેતું નથી. કારણ કે લગ્ન થતા નથી, પરણેલા બહુ રાજી થતા હોય કે હા આપણી નાતમાં એક શહીદ વધ્યો. અને દાંપત્ય જીવનનો ડખા શું થાય છે, આનું સાયન્ટિફિક રીઝન, આનું કાયદેસરનું કારણ તમને કહું તો બહુ સીધી વાત છે. જેની હારે બેસી અને ચાંદ સિતારાની વાતો કરી હોય એની હારે પછી ચટણીની ખાંડની ધડ કરવી પડે છે ને, ઇટ્સ નોટ પ્રોપર, જામતું જ નથી હોય. હગાઈ ટાણે પત્ની છે ને એ રોમાન્ટિક લાગતી હોય, અને લગ્નના 20 વર્ષ જાય ને પછી રોમ રોમ એન્ટિક લાગતી હોય. આ બધી બહુ ઝીણી ઝીણી વાતો છો, તમે માણી લ્યો છો એની મજા આવે છે મને. લગ્ન એક એવી ટ્રેન છે કે જેમાં તમે દોડીને હાંફીને પાછળ ધબધબાટી બોલાવીને રાયડું પાડીને એ ટ્રેન પકડો છો, અને અંદર બેઠા પછી ખબર પડે કે આ તો ખોટી ટ્રેન. બધા ગોઠવાઈ જાય પછી ક્યાં જવું, આ તો રાજધાની એક્સપ્રેસ, બારું ન નીકળાય, કપાઈ જાઓ. એટલે બહાર એક હારે કપાવવું એના કરતા ધીરે ધીરે કપાવવું સારું. એટલે બધા બેઠા રહીએ છીએ. એથી આગળ લગ્નની વાત કરું તો પત્નીની વાત કરી છે, અને પત્નીની એક હાવ ટૂંકામ ટૂંકી મને કોઈ વ્યાખ્યા પૂછે ને કે પત્ની એટલે શું, તો હું એટલું 100% કહી શકું કે 20 વર્ષ સુધી તમારી ઉપર બોલ બોલ કરી અને તમને ટક ટક કરી અને ફેરવે. આ વાળ આમ ન રખાય, આવો કલર સારો ન લાગે, તમને આમ ન બોલાવાય, ભાન નથી પડતી, હાવ
આવું કઈ કઈને 20 વર્ષ પતિદેવનું ભેજું ફ્રાય કરી નાખે અને પોતાની આખી જાતને પતિને પગથી માથા સુધી બદલાવે અને 20 વર્ષ પછી ઈની પત્ની વસવસો કરે કે હવે તમે હાવ બદલાઈ ગયા છો. કોણે બદલાવ્યો? આ તે કારણ વગરની ઉપાડી. આ અને પત્નીઓની વાત નીકળી છે, પતિદેવની વાત કરું. બે બાજુ મારે આજ બેલેન્સ રાખવું છે. પતિદેવ આહા એવા હોશિયાર, લગ્નના 6 મહિનાના ગાળામાં તો જે ખર્ચો આપણે કરી છે ને સાહેબ, અનુભવ છે તમારા બધાને. હું તો ખાલી કહું 6 મહિનામાં એટલા બધા એસી ટિકિટ લે ને એસી ગાડીમાં બેસાડે, નવું પિક્ચર ગેલેક્સીમાં તૈયાર છે હાલ ગંડી. ચાલ પિક્ચર. ઓલી બાઈ ને બિચારી ભોળી સ્ત્રીની જાત છે ને ભોળી, એને એમ થાય કે મારા જયા પાર્વતીના વ્રત ફળ્યા, મારી ફૂલ કાજળી ફળી, આવો પતિ મળ્યો. અઠવાડિયામાં એકવાર પિક્ચર જોવા લઈ જાય છે. ક્યાં બાત. ને પછી 10-20 વર્ષ થાય ને પછી હા શું ક્યાં જવું પિક્ચર? બાપની ઘરે જોયા પિક્ચર કોઈ દી? 20 રૂપિયાની સીડી લઈ આવું છું, જોઈ લેજે. 4 પિક્ચર આવશે એમાં. અને ધીરો અવાજ રાખજે, મારે હુઈ જવું હોય. લગ્ન પેલા ચાંદ ઉપરથી તારા તોડી લાવનારની મોટા બણગા ફૂંકતો આ પતિ, એટલે તમામ પતિની વાત આપણી આખી નાગરી નાય, ચાંદ તારા તોડી લાવવાની મોટી વાતો કરનારા આ પતિ દેવો લગ્નના 5 વર્ષ પછી દીકરા દહીં લાવવાની ના પાડી દો. ઈ નહીં આપણે દહીં લે, હું ઘરનો માલિક છું. હા હજી તારા હપ્તા ચાલુ છે. માલિક છું. અને દાંપત્ય જીવનના ડખા એનું કારણ એ આપતો હતો કે જ્યારે લગ્ન થાય છે ને ત્યારે જે હોતું નથી ને એ દેખાતું હોય છે. શબ્દ પકડજો. લગ્ન થાય છે ત્યારે જે હોતું નથી એ દેખાતું હોય છે. લગ્નના 10 વર્ષ પછી જે હોય છે એ દેખાતું નથી. 10 વર્ષ પછી જે હોય છે એ દેખાતું નથી. પરિણામે 25 વર્ષ પછી જે હોવું જોઈએ હોતું નથી. તમે લોકો સમજી ગયા છો? બાકી આની ગાઈડ દેવી પડે એવી જાજો. હગાઈ ટાણે દિવસો ટૂંકા લાગતા હોય, આહા, અને લગ્નના 25 વર્ષ પછી પગાર ટૂંકા લાગતા હોય. વાસ્તવિકતામાં આવી જાય. આહા. અને મેં તો જોયા છે હગાઈ ટાણે ફોન લઈને ઉપર ચડ્યા હોય ને અગાશી, આ એવી સરસ વાતો કરતા હોય. ઈના ભાઈ 25 વર્ષ પછી વાતો કરતો, ઈ જોવા જેવું. તું બોલ, તું બોલ, નાના તું બોલ. આજ હું કઈ નહીં બોલું, તું બોલ. ના તું કે આજ આનો આ દીકરો 25 વર્ષ પછી હું કે હવે તું બંધ થાઈશ? તું બંધ થાઈશ હવે? કેટલું બકબક આખો દિવસ ભેજું મારું. તું બોલ, તું બોલ. કેટલું બેલેન્સ. તો જો હું આ એક દ્રશ્યો ઉપર તમને એક રાજવામાં મૂકજો. કેવી સરસ તારી આંખો છે. બસ મને યાદ કાબર જેવી હામું જોમાં મારી તું કોરિયા રાખા સવારના પરમાં ઉઠીને હજી બ્રશ ન કર્યું હોય. બેલેન્સ જોવો તમે. કેટલા લાંબા સરસ તારા વાળ. બસ મને એમ થાય છે કે સરસ મજાનું ગુલાબ એમાં. આ શાકમાં વાળ આવ્યો ભારતી નથી તું? આ તારા બાપાની ઘરે આમ બનાવ્યું તું તે? આના હાટુ મેં લગ્ન કર્યા તારી. લે તું જયારે લાલ ડ્રેસ પહેરસ ને ત્યારે તો એવી સરસ લાગસ. ટપાલ પેટી જેવી લાલ હાડી. હવે કાઢ તું, કાઢ. આ એકની એક એકની એક. ઈની વાત, ઈના ઈ સંદર્ભો દરેક પુરુષના જીવનની, દરેક પરિવારની વાસ્તવિકતાનું વર્ણન કરું. અને અમુક પતિ પત્ની તો એવા બાંધે છે. આહા કે અત્યારે આ 108 ની નકર બહુ સારી સુવિધા છે અત્યારે. જોરદાર તાલીથી વધાવો. આ ગુજરાતમાં સુવિધા મળી છે આપણે.
હજારો માણસોના જીવ બચાવ્યા 5 મિનિટમાં સાહેબ. આવું સરસ મજાનું ગમે ત્યાંથી ગાડી આવી જાય. પણ હરિયા 108 ના અમુક ફાયદા છે. અમુક શેરીઓમાં તો માથાભારે ભાભીઓ જ્યાં રહે છે ઈ શેરીમાં તો દિલદાનભાઈ 108 ના ડ્રાઈવરો એમને એમ નીકળે રોજ ખાલી આંટો મારવા. શું ભાભી કઈ છે નહીં ને? ભલે મારા ભાઈને લાગી બાગી હોય લેતો જાઓ. એને ખબર જ છે કે અઠવાડિયે એક રાઉન્ડ આવે જ છે આના ધણીને પકડીને માર્યો જ હોય આને. આ એવી માથા ભરે બાઈ. 108 તો ઓહો. અને અમારે 108 નીકળી ને અમારે તો એક ડોક્ટર સાહેબ છે, નામ નહીં લઉં, અને જેવી આમ 108 ની સાયરન વાગે ઘણા ડોક્ટરો, બહુ ઓછા ડોક્ટરો દવાખાનામાં જઈને પૂજા પાઠ કરે છે. બાકી બધું ઘરે જ પતાવીને આવે લગભગ એ લોકો. પછી ત્યાં તો સીધું શું કાપવાનું એ બધું હાલતું હોય. હવે બરાબર હજી તો પૂજા પાઠ અગરબત્તી કરતો હતો ને એમાં સાયરન વાગી ને એટલે ડોક્ટર સાહેબે સીધો કમ્પાઉન્ડરને ફોન કર્યો કે દર્દીને ઉપર જ લઈ લે સીધો ઓપરેશન થિયેટરમાં ભાઈ. હા એટલે ઓલો કમ્પાઉન્ડર કે ભાઈ તો એમને એમ નીકળી આપણા દવાખાને નથી કોઈ ગ્રાહક આવ્યો કે ડ્રાઈવર અહીં બાજુમાં રહે સાહેબ તમને ખબર નથી 9:30 રોજ નીકળે અહીંથી. ડોક્ટર સાહેબ કે એને કે જરાક સાયરન અહીંથી ન વગાડે આવી રીતે. આમ આપણને એમ થાય ગ્રાહક વ્યુ ગયું આપણું. 108 આ ડખાઈ ગીરા. અને ઘણા અમુક જણાને તો એમને એમ ખાઈ જરીક એક ડોસીમાં મારે ગોંડલમાં ખાલી પડી ગયા હતા. હવે ડોસીમાં કઈ એટલું લાગ્યું નતું, જરાક સ્કૂટી અડી ગયું ડોસીમાં પડી ગઈ. ત્યાં તો એકાદ જણાએ ફોન લગાડી દીધા 108 જલ્દી ડોસીમાં લાગી ગયું છે જોર. ડોસીમાં કે અરે બાપા કાંઈ મને લાગ્યું નથી. ત્યાં તો બને નહીં માડી ના લે અમે તમે ઉંમર લાયક છું પણ માડી ના પાડે છે તોય 108 માં પકડીને ઉતારી દીધી બેહાડી દીધા. મારે વ્યા જાવ તો ઓલો 108 નો ડોક્ટર કે માડી કાંઈ શું લાગ્યું? મને કે ભાઈ કાંઈ લાગ્યું નથી પણ આ છોકરાએ ઉપર ચડાવી દીધી કારણ વગર. કે તું હવે આ સાયરન બંધ કર નકર કાનમાં ધાક પડી જશે. અને કલોગા ઉપયોગી થાય છે 108 ના ઉપયોગ એવા કરે છે માણસો. દરેક સેવાનો ગેરઉપયોગ કેમ કરવો એની બારી તો આપણાથી વધારે કોને આવડે છે. અમદાવાદનો એક દાખલો કહું તમને. નરોડા આઘું છે સ્ટેશન, ત્યાંથી સિવિલ હોસ્પિટલ બહુ આઘી છે. તો એક જણાને રિક્ષા નહોતી મળતી ને 108 ને ફોન કર્યો. પડીને કે સાહેબ બહુ પગ દુખી ગયો. ડોક્ટરને તો ખબર પડી જાય ને તો કે આ ઠીક આ ખોટો છે આવ. કે સાહેબ હાચેને લાગે કે માફ કરજો સાહેબ હવે હરખું થઈ ગયું કે હું ઉતરી જઈશ વાંધો નહીં કે. રિક્ષા વાળો 80 કહેતો તો આ 40 રાખો એ કીધું. એટલે ભાડા કઢાવે એવાય પીડ્યા છે. એક વાર તો 108 હવે વકીલોએ જોજો બધાના ધંધાની વાત કરો, ડોક્ટરની વાત કરી, વકીલોએ છે ને માફ કરજો કોઈ વકીલ બેઠા હોય તો. વકીલ મને વાલા બહુ. અને વકીલોએ બરાબર શરૂઆત એવી કરી હોય, ઘણા વકીલને નવા વકીલ થયા હોય, કાળો કોટ પહેરીને નીકળી ગયા હોય, પછી કોઈ વાતે કેસ મળતા ન હોય. પછી લોકો શું નક્કી કરે ખબર એને કે આ 108 નીકળે ને એટલે એમાં તૈયાર કેસ હોય. તાજું એક્સિડન્ટ થયું હોય એટલે ભાઈ તાત્કાલિક એક વકીલ છે ને એ રોડમાંથી હાઈવેમાં ચડી ગયો, 108 રોક્યો. એક્સિડન્ટ થયું છે, વીમો ન હોય કાંઈ વાંધો નહીં, લાયસન્સ ન હોય કાંઈ વાંધો નહીં, બધા કાગળિયા 2000 માં થઈ જશે, કેસ આપણે કેસ સુપ્રીમ સુધી લડશું, ઉતારી લ્યો. શું પણ ઉતારી ત્યાં તો કાળો કોટ પહેરીને ભાઈ નીકળ્યા ઉભા થયા લઈ લો હાણ કે ભાઈ હું વકીલ જ છું. ઓલો કે હું દર્દી છું સાનો મુનો રે, હું આ કેસ ગોતતો હતો ને એમાં જ અડફેટે આવી ગયો અને હવે જવા દે કે. એટલે 108 ની વાત નીકળે છે. હું તો ત્યાં સુધી કહું છું કે હવે લગ્નમાં છે ને લગ્નના વરરાજાની ગાડીને બદલે 108 ની વ્યવસ્થા રાખો. સમજ્યા છે. લગ્નની ગાડીની જરૂરત નહીં, આ પછી ભંગાવાનો છે ને અટાણથી ટેવ પાડવાને કે આ ભાઈ સાયરનનું વાઘ છે, આહા આવી રીતે ઇન્જેક્શનનું ભોકાશે તને. અને એક જણો ડોક્ટર પાસે ગયો, એની પત્નીને કે સાહેબ મારી પત્નીનું એપેન્ડિક્સનું ઓપરેશન કરવાનું છે. એટલે ડોક્ટર કે તમારો ચહેરો તો જાણીતો લાગે છે કે આઈ થિંક તમારું ગઈ સાલ તો તમારી પત્નીનું ઓપરેશન કર્યું ભાઈ. આપણે ગઈ સાલ તો એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું. એક માણસને બીજી વાર 2 એપેન્ડિક્સ ન હોય મિત્ર, એક જ એપેન્ડિક્સ હોય. બોલો સાહેબ પણ ઘરવાળી તો બીજી હોય નહીં. ઓની યાર છૂટાછેડા થઈ ગયા મારા, આ બીજી છે મને કે. ડોક્ટરોને કડે ચડાવી દો એનું નામ પણ મેં કીધું ને કે એક ભાઈને સર્વાઇવલ સ્પોન્ટિડાયલિસ થઈ ગયું હતું. આવું અઘરું નામ એટલે આપું છું, ડોક્ટરો હોશિયાર છે. કરોડપતિ આવે ને કોઈ દર્દી તો એને એમ કે તમને શું તો કે તમને સર્વાઇકલ સ્પોન્ટિડાયલિસ છે આવું કે. અને બીજો ગામડાનો આવ્યો તો શું રક્તક છે કાંઈ નહીં જવા દે. બહુ સમજવા જેવી વાત છે ડોક્ટરોની આ ગોઠવણ. એટલે હવે
એક જણાને આવું આમ રોકટોક ભયંકર રીતે થઈ ગયેલી, અને એમાં બરાબર અમે ચા પીતા હતા મિત્રો 2-3 જણાને. ઓલો ઘણાને કારણ વગરની શિખામણું દેવાની બહુ ટેવ હોય. શું થયું સાહેબ આ ભાઈ કેમ કે એક મિત્રને આમ રગતક થઈ ગયો, ગળામાં પટ્ટો પહેરેલો અને આમ હજડ બેઠેલો, ઓલો ચા વાળો કે શું થયું તો કે રગતક થઈ. અરે એમાં કાંઈ પીવા ન હોય, આમ કરો આમ કરો આમ આમ જો રેડી થઈ જાય. એટલે હું ને મારો મિત્ર મેં કાંઈ બોલ્યા નહીં, અમે સાના મને ચા પીને બેસી ગયા. હજી તમે ગાડીની સેલ્ફ મારી ને ત્યાં ઓલાયો એમ કે સાહેબ ગયો મારી ડોકી. મને કે મારી ડોકી ગઈ, તમે ક્યાં બતાવીને આવ્યા? મને કે મેં કીધું અમે તો એક જ ફણકી મારી છે, તે તો 4 મારી. મેં કીધું હવે તું ફલાણા ડોક્ટર ની આવી જા. મેં કીધું નકર તારો વારો નહીં આવે કોઈ વાતે. પણ શિખામણો કોઈને દેવી નહીં. હું એક સલાહ આપું છું તમને, કારણ કે આસ્થા ચેનલમાં અને સંસ્કાર ચેનલમાં આખી દુનિયાના સાધુ સંતો છે ને એ સારી મજાની સદવિચારો વાળી શિખામણો આપે છે. આ ચેનલની વાત નીકળી છે એટલે યાદ કરાવી દઉં કે આ લોકોએ જે ઉપાડો લીધો છે અટાણે ચેનલવાળાએ, નાનકડી વાતને જે મોટું સ્વરૂપ કરીને ન્યૂઝની રીતે રજૂ કરે છે. ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન હતા, જાણે આખા હિન્દુસ્તાનને એમ લાગતું હતું કે આપણો ગગો પૈણે છે. આ લોકો અને એવા બોલો જ્યાંથી જયા ભાભીએ, આપણે ભાભી જ કહેવાય ને ભાઈ, મારે એવા અંગત સંબંધ છે, નબળું શું કામ કેવું. જયા ભાભી સાડી લેવા જ્યાં ગયા હતા ને, ઐશ્વર્યા માટે જ્યાંથી સાડી લેવા ગયા હતા, એ લોકોના ઇન્ટરવ્યુ લીધા. બોલો વિડીયો લઈને પોગી જાય. તમને કેવું લાગ્યું જયા ભાભીએ સાડીમાં બાર્ગેનિંગ કરાવ્યું, કાંઈ વ્યાજબી કરાવ્યો ભાવ? આમ શું એને ધડ કરી છે તમારી યાર રૂપિયા ઓછા કરવા? અરે યાર એ ધડ ન કરે, એ ધડ કરાવે બાપા. એવી એવી વાતો બોલો. અને પાછો 300 જણા અભિષેક અને ઐશ્વર્યના લગ્નમાં જઈમાં. તે અમે દિલદારને આ સમાચાર સાંભળ્યા, દિલદાર મને કે આ અભાઈ ગયા છે. 300 જણા તો આપણે ગામડામાં કોઈ ગુજરી જાય છે દાડામાં જમે છે. મને કે આ કોઈ સમાચાર થોડા થયા? 5000 માણસો જમતા હોય અભિષેકના લગ્ન તો બરાબર કહેવાય કે આમાં 300 જણા છે ને એનું પાછું 300 જણા બ્રેકિંગ ન્યૂઝ. આ લોકો રીતસર હું તો ત્યાં સુધી કહું છું કે ન્યૂઝનું સિઝેરિયન કરાવે છો દોસ્ત. કાંઈ હોય ને ન્યૂઝમાં ને એવો ઉપાડ કરે ત્યાંથી, બિહાર મેં એક શખ્સ, એટલું જોર કરીને બોલે આપણે થઈ જૂની કબજિયાત હશે. કારણ કે ઈ ચેનલ વાળાને એમ છે કે તમારું જે થવું હોય થાય, અમારી ટીઆરપી વધવી જોઈએ બસ. બિહાર મેં એક શખ્સ કો 4 બેટિયા, ઉભા તો રહ્યો, હજી ઉપાડવા તો દો યાર. बिहार में एक शख्स को 4 बेटियां, एक को अगवा किया गया, दूसरी घर से भाग गई है, तीसरी घर में आ नहीं रही और चौथी बेटी क्या कर रही है, देखिए रात को 10 बजे फलानी ठिकनी पूछड़ी चैनल पर. અમારે તારી છોકરીની ચિંતા કરવાની, અમારે બાલ બચ્ચા નથી. બિહારમાં ઠેઠ લઈ જાય ને રાતે 10 વાગે લગે આપણે જોવાનું કે ભાઈ ચોથા દીકરીનું અતુલ પંડ્યા મને કે અટાણે ગમે એ ચેનલ ઉપાડવી હોય ને તો એક જ કામ કરાય. શું? મને કે ગમે એ છોકરાને ઉપાડીને બોરમાં નાખી દો અને પછી લાઈવ ટેલિકાસ્ટ આપો હોય કે એટલે ગમે એ ચેનલના ભાવ ઉપડી જાય. પૃથ્વીનો વિનાશ થવાનો હતો, આવું કંઈક થવાનું હતું ને સમાચાર. થયો નહીં, કાંઈ થાય નહીં. જેનો મહેરબાન પર્વત કુદરતના ઈચ્છા વગર એક પાંદડું ન લે આ ધરતી માથે ભલામણ. આ તો બીન મરવી નાખ્યા આને કેટલા लुटिए फूक मारी वीडियो. आहा, हमारी चैनल का दावा है कि पृथ्वी का विनाश नहीं होगा. तारा बाप नहीं बेटी लागे. तू कहते विनाश થઈ જાય? તમારી ચેનલ कहते देखिए ब्रेकिंग न्यूज में इनका गांधी के घर में मच्छर क्यों. अरे यार आ न्यूज કેવાય? આપણે કેટલા ટકા ભાઈ અમારી ઘરે. અને અમિતાભ બચ્ચન હોસ્પિટલમાં લઈ ગયો કે આપણા દેશની શાન છે બોલિવૂડની આખી, પણ એને ખીચડી ખાધી ને તો છાપામાં આવે પહેલા પેજ ઉપર, બોલો અમિતાભ બચ્ચનને ખીચડી ખાધી. એટલે ક્યાંય અટકે ને મારા ઘરના મને ક્યાંય એમ જો અમિતાભ બચ્ચનને ખીચડી ખાધી ને છાપામાં આવ્યું છે. મેં કીધું હું 32 વર્ષથી ખાઉં છું, કોઈ દી અકીલામાં ન આવ્યું. અમિતાભ બચ્ચન કોને ગામડામાં સ્કૂલમાં એક શિક્ષકે ગરીબ વિદ્યાર્થીના વાળ કાપી નાખ્યા. છોકરાએ કીધું કે મારા ઘરે પૈસા નથી બાપુજી પાસે અને વાળ મારા લાંબા છે ને તમે કાપી નાખો. આટલું કીધું ને ત્યાં તો આ ચેનલ વાળા બીજી દી પોગી ગયા. આને તો કઈ વિષયની જરૂર નહીં ને, ગમે એ વિષયમાંથી સ્ટોરી બનાવે.
स्कूल का एक मासूम सा बच्चा सुबह 7:30 बजे अपनी स्कूल को जाता है, तब उसका बेरहम से कितनी बेरहमी से उसका शिक्षक हाथ में कैंची लेके उसके बाल को काट देता है। देखिए कटे हुए बाल के सबसे पहले विजुअल्स। और 4 शैतानी दोस्तों ने उसकी साइकिल में पंचर कर दिया। देखिए दोस्तों कितनी बेरहमी से ये वाल गोला निकाला गया। वाल गोला के सबसे पहले विजुअल्स हमारी फलानी ठिकनी पुछड़ी चैनल पर। સમાચારો આહા એટલે સાચું છાપું વાંચો ને ત્યારે એમાં સાચા સમાચાર કેટલા છે એ વાંચતા શીખજો. આજ વાંચવાની બધાને ખબર છે, શું વાંચવું એની કોઈને ખબર નથી સાહેબ, એટલે યાદ કરાવું. ટીવી જોતા બધાને આવડે છે પણ એમાં શું જોવું એ ખબર નથી, એટલે યાદ કરાવું છું. જેટલા વડીલો બેઠા છે કે દીકરીને 10,000 રૂપિયાનો મોબાઈલ લઈ દો ને તો એમાં કોક દી ચેક કરજો કે એમાં કોના મેસેજ આવે છે. અને તમારા ગગાને 40,000 નું કોમ્પ્યુટર લઈ દો તો કોક દી રાતે 2 વાગે જાગજો. જાગજો કે ગગો શું કરે એમાં. કહેવાનો અર્થ એ છે કે સંતાનોને સોનાની પેન વારસામાં આપો ને ભેરું, તો એની હારોહારીને શું લખવું એની સમજણે આપજો. એટલે હું કોઈ ચેનલનો વિરોધ નથી કરતો, પણ તમારા દીકરા દીકરીઓને ખોટી સ્પર્ધામાં ઉતારતા પહેલા વિચારજો. આપ તમે જોવો છો આ બિગ બોસ આવે છે કે નાચવાના ને ગાવાના નટાણા, તો એક પૂરો થાય તો બીજું ઓગો હળગાવે. તમારી પાસેથી SMS લઈને ખર્ચવાના પૈસા આપવામાં, આપણે પૈસા દઈ છીએ. એક દીકરા આપણી ઘરે લગ્ન ગીત ગાવા આવવાના છે, પણ તોય તમારા સંતાનોને આવી સિરિયલોમાં ખોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એટલા માટે ન ઉતારતા હરીફાઈઓમાં કે એને જીતતા શીખવાડજો, એને હારતા ન શીખવાડતા. હાર સ્વીકારતા કે દોસ્ત તારે સ્પર્ધામાં નાની નાની સ્પર્ધામાં રહી અને એ પોતાની જાતને સલામત ન રાખી શકે એવી સ્પર્ધામાં ઉતારતા વખતે આ સમાચારોની વાત નીકળી છે એટલે એક શેર યાદ આવે છે રાજુ મામા કે तुम जो समझ सकते तो हालात बदल सकते थे, तुम जो समझ सकते तो हालात बदल सकते थे, तेरे आंसू भी मेरी आंखों से निकल सकते थे. तुम जो समझ सकते तो हालात बदल सकते थे, तेरे आंसू भी मेरी आंखों से निकल सकते थे. और अब गौर से सुनना दोस्तों कि हादसे इतने हैं देश में मेरे, हादसे इतने ज्यादा है देश में मेरे कि खून से छपकर भी अखबार निकल सकते थे. खून से छपकर भी अखबार निकल सकते थे. दोस्त, दाम्पत्य जीवनની વાત કરવા બેઠો છું અને આપણી તકલીફ જ એ છે કે આપણે કોઈને દુઃખ સહન કરવા તૈયાર જ નથી. કોઈ પતિ કે પત્ની, જેટલી પરણેલી સ્ત્રીઓ આવે છે સાસરિયામાં, એ બધીની તકલીફ બધી છે કે એને દુઃખ કંઈ જોતું જ નથી. બાપાની ઘરે ભલે ટેફા ભાંગતા હોય, પણ અહીંયા આવી એટલે એસી હોવું જોઈએ, ગાડી હોવી જોઈએ. આપણી અપેક્ષાઓ વધી ગઈ છે એટલે કહું છું કે આપણે જેટલી પરણેલી બહેનો છે ને એ બધી પત્નીઓ છે ને એ આખા ઘરને બદલાવવા માંગે છે. તકલીફ એ છે કે એ સમજતી નથી. બાપુજી આમ ન કરવું જોઈએ, બાએ આમ ન કરવું જોઈએ, તમારે આવી રીતે વર્તું જોઈએ, દેરને કહી દેજો હખણો રહીએ. પણ તું 2 વર્ષથી આવી, બાપાને 60 વર્ષ થયા. આ બધાય ન બદલે. બદલવું હોય તો તારે તું બદલ, નકર હું પછી કેસ બદલું. હા, આપણી તકલીફ એ છે. હું પાયાની 2 વાતો એટલા માટે કરું છું કે 2 બાજુ વાત. એક જોજો, ઘણી બધી સ્ત્રીઓ ભગવાનને પ્રાર્થના કરશે ને, બધી સ્ત્રીઓ ભગવાનને પ્રાર્થના કરતી વખતે એક જ પ્રાર્થના કરશે કે હે ભગવાન, મને એકનો એક પતિ છે ને 7 જન્મ સુધી મળજે. મને આ સંશોધન કરવાનો વિચાર આવ્યો કે દરેક સ્ત્રી એકનો એક પતિ 7 જન્મ સુધી શું કામ માગે. એક બેનને પૂછ્યું, એક બેન કેમ એકનો એક પતિ 7 જન્મ સુધી માગો છો? એટલે એ બેને બહુ સારો જવાબ આપ્યો કે પછી 6 જન્મ એને ટ્રેન ન કરવો ને.